રથયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ હવે ભગવાને મંદિર પરિસરમાં જ રાતવાસો ગઈકાલે કર્યો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ જે પરંપરા છે તે પ્રમાણે મંદિર પરિસરમાં રાતવાસો કર્યો. હવે થોડી જ ક્ષણોમાં ભગવાન નિજ મંદિરમાં ફરી એકવાર બિરાજમાન થઈ જશે અને તેઓ બિરાજમાન થાય ત્યારબાદ શુભ મુહૂર્તમાં આરતી પણ કરાશે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે અત્યારે ફિલહાલ નિજ મંદિર પહોંચી ચૂક્યા છે. તો આપ તસવીરો નિહાળી રહ્યા છો જે ગઈકાલે જે સમયે ભગવાન પહોંચ્યા હતા નિજ મંદિર, રથ પહોંચ્યા તે બાદ જે માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે તસવીરોમાં. આપ નિહાળો જે ક્ષણે રથ જે છે તે મંદિરે પહોંચ્યા તેની તસવીરો આપ નિહાળી રહ્યા છો એક તરફ. બીજી તરફ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ અને તેમની મૂર્તિઓને તમે નજીકથી નિહાળી શકો છો. આ સ્થિતિમાં જે માનવ મહેરામણ ગઈકાલે ઉમટ્યું હતું મંદિર પરિસરમાં દર્શન કરવા માટે થઈને તેની પણ તસવીરો એક ઝલક આપના ટીવી સ્ક્રીન પર. હવે આજે જે પરંપરા છે કે રાતવાસો મંદિરમાં આવ્યા બાદ હજુ પણ ભગવાને મંદિર પરિસરના પ્રાંગણમાં જ કરવો પડે. સીધા તેમને તેમના મુખ્ય સ્થાન પર બિરાજમાન નથી કરવામાં આવતા. એવી વાયકા છે કે જે પટરાણીઓ છે આમનું નગરયાત્રા થઈ તે સમયે મંદિરમાં જ હતી, એટલે કે રાજમહેલમાં જ હતી અને તેમને એક જે લાગણી હતી તે એવી હતી કે અમને શા માટે ના લઈ ગયા. સો એ ગુસ્સો જે છે તે ખાસ વ્યક્ત કરવા માટે પ્રભુને બહાર જ રાખવામાં આવ્યા હતા અને એ માટે થઈને પરંપરા પણ એવી છે કે જ્યારે પણ રથયાત્રા પૂર્ણ થયા બાદ ફરી એકવાર મંદિરમાં આવે તો ભગવાનને બહાર જ રાતવાસો કરવો પડે, ખુલ્લામાં આકાશ નીચે રાતવાસો કરવો પડે. અને એ જ માટે આ પરંપરા પ્રમાણે તમે જુઓ છો તેમ ગઈકાલે આ રથને બહાર રાખવામાં આવ્યા હતા. હવે આજે શુભ મુહૂર્તમાં પહેલાં તો રથમાંથી ફરી એકવાર બધી જ મૂર્તિઓને ફરી એકવાર પ્રસ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ શુભ મુહૂર્તમાં આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ દર્શનનું ખૂબ જ મહત્ત્વ હોય છે કારણ કે સમગ્ર દિવસ દરમિયાન જે નગરયાત્રા થઈ, ત્યારબાદ રાતવાસો કર્યો અને તે બાદ જે પ્રથમ દર્શન સવારે મંગળા આરતીમાં જોવા મળે તેનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને આ માટે બહોળી સંખ્યામાં લોકો જે છે તે આ મંદિર ખાતે ઉપસ્થિત છે. ગઈકાલે રાત્રે પણ હતા, અત્યારે પણ ફિલહાલ તેઓ ખૂબ જ મોટી માત્રામાં જે ભક્તો છે તે ફિલહાલ મંદિરે પહોંચ્યા છે. અત્યારની તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. સવારની જે સમયે ફિલહાલ જે લોકો છે તે દર્શને પહોંચ્યા હતા. હજુ પણ પ્રાંગણમાં આ મૂર્તિઓ છે, ધીરે ધીરે તેને મંદિર પરિસરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે અને ત્યારબાદ મંગળા આરતીનું જે આયોજન છે તેની પણ તસવીરો અમે આપને ન્યૂઝ કેપિટલ ગુજરાતના માધ્યમથી આપના ટીવી સ્ક્રીન પર પહોંચાડતા રહીશું. ડ્રોન તસવીરો નિહાળો. કેટલી મોટી માત્રામાં લોકો જે છે તે મંદિર પરિસરમાં ઉપલબ્ધ હતા. સુરક્ષાકર્મીઓએ દિવસભર જે થકાવી નાખે તેવી આ રથયાત્રા હોવા છતાં પણ રાત્રે પણ એ જ જુસ્સા સાથે અહીં ભગવાનની સુરક્ષા માટેનું કામ જે છે તે સતત યથાવત રાખ્યું. આ તરફ તમે નિહાળી રહ્યા છો જે સવારની તસવીર છે તો એક તમે રાત્રે જે પ્રભુને પરંપરા પ્રમાણે મંદિરના પ્રાંગણમાં રહેવું પડે છે તેની તસવીર નિહાળી રહ્યા છો. બીજી તરફ સવારે અત્યારની તસવીર તમને અમે બતાવી રહ્યા છીએ જે રીતની અપડેટ લાઈવ આવી રહી છે. તો સીધા જ તસવીરો આપને બતાવીશું. અમારા સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિહિર, સવારનું જે આ દ્રશ્ય છે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે પરંપરા પ્રમાણે હવે આખી જે રથયાત્રા પૂર્ણ થઈ તે બાદ પ્રભુ જે છે તે નિજ મંદિરમાં પ્રસ્થાપિત થશે અને ત્યારબાદ આરતીનું આયોજન છે. પહેલાં તો તસવીરો બતાવો, ત્યારબાદ અમુક સ્થાનિકો સાથે જે દર્શન કરવા આવ્યા છે ભક્તો તેમની સાથે પણ વાતચીતનો પ્રયત્ન કરીએ. મિહિર. યશ, ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થઈ ગઈ છે. ગત મોડી રાત્રે ભગવાન છે કે જે અહીં મંદિર પરિષદમાં આવી અને રથમાં બિરાજમાન થયા અને રાત્રિ રોકાણ ભગવાનને રથમાં કરવું પડ્યું હતું કારણ કે જે પરંપરા રહેલી છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા અને બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે અને ત્રણેય ભાઈ બહેન જે નગરચર્યાએ નીકળી અને જે મોસાળ માં જતા જ ભગવાન જગન્નાથજીના નાથની
પત્ની રૂક્ષ્મણી નારાજ થયા હતા અને ત્યારબાદ તે પરત આવતા જ દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને જેના કારણે જ ભગવાને રાત્રિ રોકાણ રથમાં છે તે કરવું પડતું હતું. પરંતુ વહેલી સવારે જ ભગવાન જગન્નાથજી પત્ની રૂક્ષ્મણીને મનાવી અને આ દ્વાર છે કે જે ખોલી દેતા હોય છે અને જેને લઈને જ ફરી એક વખત ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ તેમને મંદિરમાં છે તે બિરાજમાન કરવામાં આવશે. પરંતુ તે પહેલાં જ થોડીક જ વારમાં મંદિરના મહંત અને તમામ પૂજારીઓ દ્વારા ભગવાનની જે નજર છે તે નજર ઉતારવામાં આવશે. કારણ કે જ્યારે ભગવાન નગરચર્યાએ જાય ત્યારે તેમની મીઠી નજર ઘણાની લાગી જતી હોય છે અને જેના કારણે કોઈની નજર ન લાગે તેના માટે ભગવાનની જે નજર છે તે ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેની પૂજા અર્ચના કરી અને આરતી કરાશે અને ત્યારબાદ તેમને ઉપર મંદિરમાં છે ત્યાં બિરાજમાન કરવામાં આવશે. તે પહેલાં જ અત્યારે વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં ભક્તો છે કે જે દર્શનાર્થે આવ્યા છે અને જોઈ શકાય છે કે જે દ્રશ્યો કે જે લોકો પોતાના મોબાઈલમાં પણ એક તસવીર છે કે જે કેદ કરી રહ્યા છે. કારણ કે દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને ત્યારે જ લોકોને આ બાહો છે તે જોવા મળતો હોય છે. આપણી સાથે ભક્તો છે તે ભક્તો સાથે પણ એક વખત વાત કરવાનો આપણે પ્રયાસ કરશું. દર્શન કરવા આવ્યા છો, ભગવાન રથમાં બિરાજમાન છે તેના સ્પેશિયલ. આ તો આખા જગતનો નાથ છે અને સૌનું કલ્યાણ કરે છે. આ 147 વર્ષથી પરંપરા ચાલી આવી છે આપણી અને એમાં એક તો હિન્દુ મુસ્લિમની એકતા દેખાય છે. નરેન્દ્ર મોદીને PM અહીંયા બન્યા, CM બન્યા ત્યાર પછી હિન્દુ મુસ્લિમની એકતા દેખાય છે અને કોઈ જાતના ભેદભાવ વગર રથયાત્રા શાંતિથી પસાર થાય છે. એ બહુ મોટી વાત છે અમદાવાદ માટે. ખાસ પરંપરા રહેલી છે, ભગવાનને રથમાં રાત્રિવાસો કરવો પડતો હોય છે અને દર્શન કરવા વહેલી સવારે પણ મોટી સંખ્યામાં. બોલો. જય જગન્નાથ. અમે દર્શન કરવા આવીએ છીએ. અમને એટલું સરસ લાગે છે. રાત્રે ભગવાન અહીંયા રોકાય છે અને સવારે રથને પછી હવે એમનો પૂજા વિધિ કરીને પછી ભગવાનનું પધરામણ મસ્ત સરસ લાગે છે. અમને આત્મા બહુ ફરે છે. દર્શન કરવાથી બસ બધું કામના પૂર્ણ થાય છે. અમને બહુ જ મજા આવે છે. તમામ મનોકામના પૂર્ણ થાય તેના માટે ખાસ લોકો ભગવાન પણ દર્શન માટે આપવા આવે છે. દર્શન અને અત્યારે પણ આપ દર્શન માટે અમે અહીંયા આગળ દર્શન કરવા આવ્યા છે. ખૂબ મજા આવે છે. આમ શાંતિ મળે છે, મનથી મજા આવે છે. આપણે આપણી મનોકામના પૂરી થાય છે. જય જગન્નાથ. તમામ લોકો છે કે જે દર્શનાર્થી આવેલા તમામ જે ભક્તો છે કે જે એક મોટી સંખ્યામાં આ ભક્તો અત્યારે હાલ ભગવાન રથમાં બિરાજમાન છે અને જેના માટે ખાસ દર્શનાર્થે આવતા હોય છે. જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે ત્યારે નગરજનોને દર્શન આપવા માટે નીકળતા હોય છે. પરંતુ તે પહેલાં પણ જે તમામ જે છે હું એક વખત ફરી દ્રશ્યો બતાવીશ કે જે ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારે તો દર્શન ખાસ આપવા અત્યારે હાલ સવારમાં પણ લોકો દર્શન માટે ખાસ આવતા હોય છે. હા, એક તો બહુ જ સરસ અલૌકિક અનુભૂતિ છે. આમ જોઈએ છે ભગવાનને ત્યારે આપને ખરેખર બહુ જ આનંદ લાગણી થાય છે. અને હું અત્યારે મારા સાસુને અને મોટા સાસુને લઈને આવી છું દર્શન કરવા માટે. લોકો ખાસ જે આ દર્શન કરવા માટે સ્પેશિયલ છે કે તેના પરિવાર સાથે આવતા હોય છે અને અત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. થોડીક જ વારમાં મંદિર દ્વારા જે મહંત અને પૂજારીઓ દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ જે શુભ મુહૂર્તે ભગવાનને ફરી એક વખત મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે. મીર, ફરી એકવાર દર્શક મિત્રોને આપણે આજે રથ અત્યારે મંદિરના પ્રાંગણમાં છે, નજીકથી તસવીરો ત્રણેય રથની બતાવીશું. સાથે સાથે ગઈકાલે જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તમે શરૂઆતમાં વાત કરી, પોલીસની કામગીરી, એમ્બ્યુલન્સ ફસાઈ હતી, ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયો જે છે તે ટ્વીટ કર્યા હતા, તે પણ માહિતી આપી અને સાથે સાથે ફરી એકવાર રથ પણ અત્યારે જે લાઈવ દ્રશ્યો અને જીવંત દર્શન છે તે આપણે દર્શક મિત્રોને કરાવીએ. મીર.
યશ, ફરી એક વખત આ દ્રશ્યો છે કે જે બતાવું કે જે ભગવાન અત્યારે હાલ રથમાં છે તે બિરાજમાન છે. જગતનો નાથ જગન્નાથજી સાથે જ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ભગવાન છે કે જે ત્રણેય રથમાં અત્યારે હાલ બિરાજમાન છે. આ લાઈવ દ્રશ્યો છે કે જે ન્યૂઝ કેપિટલના જે તમામ દર્શકો છે કે સીધા તે દર્શન છે તે કરી શકે છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થવા પાછળ માત્ર શહેર પોલીસ નહીં પરંતુ તમામ એવા આગેવાનોથી લઈ અને તમામ લોકો છે કે જેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં છે કે જે આ રથયાત્રા છે તે પૂર્ણ થઈ છે. જો કે આ રથયાત્રા સમયે ઘણી એવી મુશ્કેલી છે કે જે જોવા મળી હતી અને જેનો તમામ લોકોએ સાથે મળી અને